નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। જ્યારે તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય, રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત ન થઈ રહ્યા હોય અને તમારા જીવનમાં ચારે તરફથી પરેશાનીઓ આવી ગઈ હોય અને એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળી રહ્યો હોય, તમારો વેપાર, દુકાન, ફેક્ટરી કંઈ પણ ન ચાલી રહ્યું હોય અને ચારે તરફથી નુકસાન થઈ રહ્યું હોય, તો તમારે માત્ર એક દિવસ માટે આ ઉપાય કરવાનો છે। ત્યારબાદ તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા જીવનમાં ખૂબ મોટો ચમત્કાર થશે। ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલવા લાગશે અને તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થશે અને તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે। તો મિત્રો, ચાલો જાણીએ એ વિશેષ ઉપાયો વિશે। હંમેશા આપણે આપણા ઘરમાં જમવાનું થોડું વધારે બનાવીએ છીએ અને દરેક સમયે આપણા ઘરમાં ભોજન થોડું વધે છે। એમાં ક્યારેક રોટલી પણ વધે છે અને એ રોટલી બીજા દિવસે વાસી થઈ જાય છે અને આ વાસી થયેલી રોટલી આપણે ખાતા નથી। જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ જાણકારી તમારા માટે ખૂબ ફાયદાકારક છે। જો તમે પણ આ વાસી રોટલી ખાઓ છો તો તમને ધનવાન થવાથી કોઈ રોકી નહીં શકે। એની સાથે જ આ વિડીયોમાં આપણે એ જાણશું કે કેટલીક એવી ભૂલો હોય છે જેને આપણા ઘરની મહિલાઓ કરે છે। જો તમારા ઘરમાં પણ આવી ભૂલો થતી હોય તો આજે જ બંધ કરી દેજો, નહીતર આખું ઘર નષ્ટ થઈ જશે। રસોઈ ઘરમાં આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ। આ ભૂલના કારણે માતા અન્નપૂર્ણા તમારા ઘર પરિવારથી ક્રોધિત થાય છે। તો મિત્રો, ચાલો જાણીએ એવી કઈ ભૂલ છે જે રસોઈ ઘરમાં ન કરવી જોઈએ અને એવી ભૂલોને સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને આવી ભૂલના કારણે પૂરો પરિવાર નષ્ટ થાય છે તેમજ ઘરમાં અનર્થ થાય છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર રસોઈ ઘરમાં આવી ભૂલ કરવાવાળા વ્યક્તિ નિર્ધન થાય છે અને એને ગરીબીનો સામનો કરવો પડે છે તેમજ એના આખા પરિવારને એની એક ભૂલનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ થાય છે એવા ઘરમાં બધા જ દેવી દેવતાઓ એક સાથે વાસ કરે છે અને આવું કરવાવાળા વ્યક્તિના ઘરમાં અનાજનો અને ધન માલ મિલકતના ભંડાર ભરેલા રહે છે। જે કોઈ પણ વ્યક્તિના રસોઈ ઘરમાં આવી ભૂલો થાય છે તો એને તમે સામાન્ય નહીં સમજતા અને એની અવગણના પણ ન કરતા। આવું કરવાથી તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે। જે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા માંગતો હોય એવા વ્યક્તિ માટે આ વસ્તુ સૌથી વધારે જરૂરી છે। સફળ થવા માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જોઈએ અને જો એનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા એના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે। એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈ ઘર સારું હોય અને એમાં આ ભૂલો ન થતી હોય તો માતા અન્નપૂર્ણા એનાથી પ્રસન્ન થાય છે અને તમને માલામાલ કરી દે છે। તો ચાલો જાણીએ એવી કઈ ભૂલો છે જે રસોઈ ઘરમાં ન કરવી જોઈએ। ઘણી મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલાં સ્નાન નથી કરતી તેમજ પોતાના હાથ પગ પણ નથી ધોતી। રસોઈ બનાવતા સમયે બધી બાજુ જેમ કે માથાના વાળમાં અથવા તો મોઢા ઉપર હાથ લગાવે છે અને ત્યારબાદ હાથ ધોયા વગર જ ભોજન બનાવે છે। તો આવું કરવાથી ભોજન દૂષિત થાય છે અને આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારી આવે છે તેમજ માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે અને આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે। આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે। એટલા માટે આવી ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ। હંમેશા સ્વચ્છ હાથથી જ ભોજન બનાવવું જોઈએ। આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે। નંબર 2, શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મહિલાઓ જે જગ્યાએ ભોજન બનાવે છે
એ સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડે છે. સાથે જ શનિદેવ પણ રૂષ્ટ થાય છે. આવા ઘરમાં કમાવાવાળા વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે અને આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર થાય છે. એટલા માટે રસોઈ ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળથી છંટકાવ જરૂર કરવો જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા અપાવે છે. સાથે સાથે પરિવારના દરેક સભ્યને એના કામમાં સફળતા મળશે. નંબર 3, તમારા ઘરમાં ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા થવા લાગે છે. એવામાં રસોઈ ઘરમાં એક કરતાં વધારે ચાકુ અથવા છરી જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. એવા ચાકુ કે જેનો તમે પ્રયોગ ન કરતા હો પરંતુ એમને એમ રસોઈ ઘરમાં રાખતા હો તો આવી પડી રહેલી ધારદાર વસ્તુઓને તરત જ રસોઈ ઘરની બહાર કરવી જોઈએ. કેમ કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘર તરફ નકારાત્મકતા આકર્ષિત થાય છે અને એનાથી ખરાબ પ્રભાવ પડે છે. રસોઈ ઘરની સામે જૂતા, ચંપલ, પોતા, સાવરણી જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. એનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે અને આવું કરવાને મહાપાપ પણ માનવામાં આવે છે. એટલા માટે તમારે ક્યારે પણ સાવરણી, પોતા, ચપ્પલ, જૂતા જેવી વસ્તુઓ રસોઈ ઘરની સામે ન રાખવી જોઈએ. કેમ કે એનાથી અનર્થ પણ થઈ શકે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. રસોઈ ઘરમાં જમવાનું બનાવતા સમયે મહિલાઓએ ભોજન એઠું ન કરવું જોઈએ. એવું કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે. એનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી રિસાઈને નીકળી જાય છે. ઘણી મહિલાઓ ભોજન બનાવતા સમયે રસોઈ ચાખવા માટે લે છે તો એવું ન કરવું જોઈએ. શુદ્ધતાનો ખ્યાલ રાખવો જોઈએ અને ભોજન બનાવતા સમયે એને ક્યારેય એઠું ન કરવું જોઈએ. કેમ કે આવું કરવું એને અપમાન માનવામાં આવે છે અને આવું કરવાથી ઘરની સુખ શાંતિ ભંગ થાય છે. એટલા માટે તમે ભોજન બનાવો તો સૌથી પહેલાં એ ભોજનનો ભોગ ભગવાનને ચડાવવો જોઈએ અને એમાંથી થોડું કોઈ કન્યાને ખવડાવવું જોઈએ અને ત્યારબાદ ભોજન ચાખી શકો છો. મિત્રો, જો વારંવાર તમારી રસોઈમાંથી વાળ નીકળતા હોય તો એને તમે સામાન્ય ન સમજતા. એવું માનવામાં આવે છે કે વારંવાર રસોઈમાંથી વાળ નીકળે તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ હોય છે અને આવા ઘરો હંમેશા માટે ગરીબ રહે છે. ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ. કેમ કે ભોજનમાં વાળ આવે એ માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે અને આવું થવાથી ભોજનની શુદ્ધતાનો ભંગ થાય છે અને પરિવારને ભયંકર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે આવી ભૂલથી પણ ન કરવી જોઈએ. ભોજન બનાવતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને રસોઈ કરવી જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે રસોઈ ઘરમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ અને આવી વસ્તુઓ રાખવાથી ઘરની પરેશાનીઓમાં વૃદ્ધિ થઈ શકે છે. ઘણા લોકો રસોડામાં કાચ લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોઈ ઘરમાં કાચ એટલે કે અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે રસોઈ ઘરમાં ચૂલો હોય છે અને ચૂલાને અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે અને જો કાચમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો એના કારણે ઘરમાં કજિયા કંકાસ વધવા લાગે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે. તો મિત્રો, આવી ભૂલ તમે ક્યારે પણ ન કરતા. ઘણીવાર મહિલાઓ રોટલી કરવા માટે લોટ બાંધે છે અને રોટલી કર્યા બાદ થોડો ઘણો બાંધેલો લોટ વધે છે તો એ લોટને ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી એનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવું કરવું એ અશુભ માનવામાં આવે છે. રસોઈ ઘરમાં બાંધેલો લોટ પડ્યો રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે અને એ જ કારણથી એ ઘરમાં રહેવાવાળા દરેક લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે. રસોઈ ઘરમાં ઘણી વખત તૂટેલા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ રસોઈ ઘરમાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ. આવું કરવાથી
પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે. તો મિત્રો, ચાલો હવે એ જાણીએ કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે શુભ છે કે અશુભ. મિત્રો, ભોજન જ્યારે વાસી થઈ જાય છે તો આપણે એને ફેંકી દઈએ છીએ. કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ ક્યારેક તમારા માટે સારું સાબિત થાય છે. એવામાં આપણે એ જાણવું જોઈએ કે વાસી રોટલી આપણા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર કેવી અસર પડે છે. મિત્રો, ભોજન જ્યારે વાસી થઈ જાય છે તો આપણે એને ફેંકી દઈએ છીએ. કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ ક્યારેક તમારા માટે સારું સાબિત થાય છે. એવામાં આપણે એ જાણવું જોઈએ કે વાસી રોટલી આપણા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર કેવી અસર પાડે છે. વાસી રોટલી પાચન તંત્ર માટે એક ચમત્કાર સમાન છે. વાસી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઇબરનું વધારે પ્રમાણ પાચન તંત્રમાં મદદ કરે છે. વાસી રોટલીથી પેટ ફૂલવાની સમસ્યા, ગેસની તકલીફ, કબજિયાતની સમસ્યા જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. એટલા માટે મિત્રો, વાસી રોટલી તમારા માટે વરદાન સમાન છે, એટલે એનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેમજ જો શાસ્ત્રોનું માનીએ તો આમ તો ભોજન તાજું જ ખાવું જોઈએ, પરંતુ જ્યાં સુધી ભોજન ખાવા લાયક હોય અને ખરાબ ન થયું હોય તો એને ફેંકવું ન જોઈએ. કેમ કે ખાવા લાયક ભોજનને ફેંકવું એ ભોજનનું અપમાન ગણાય છે. જે વ્યક્તિ વાસી ભોજનને ફેંકતા નથી અને એને ગ્રહણ કરીને સન્માન આપે છે, એવા વ્યક્તિ પર માતા અન્નપૂર્ણા હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ એમાં એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, અને એ છે કે વાસી રોટલી તમે જ્યારે પણ ખાઓ અથવા તો નાના બાળકોને આપો તો એને ખાતા પહેલાં સારી રીતે ચેક કરવી ખૂબ જરૂરી છે. કારણ કે આવી રોટલી ખરાબ થઈ ગઈ હોય તો એને ન ખાવી જોઈએ, અને ખરાબ થયેલી રોટલી ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તો મિત્રો, હવે વાસી રોટલીનો પ્રભાવશાળી અને ચમત્કારિક ઉપાય જાણીએ. મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. એવી માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાય માતાની પૂજા કરવાવાળા લોકો ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે. ગૌ સેવાથી આ જન્મના અને પૂર્વજન્મના દોષો પણ દૂર થાય છે. એટલે રોજ સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનાવવાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માતા માટે બનાવવી જોઈએ, અને ભોજન કરતાં પહેલાં ગાય માતાને આ રોટલી ખવડાવવી જોઈએ. કદાચ શક્ય હોય તો કાળી ગાયને આ રોટલી ખવડાવવી જોઈએ, અને જો કાળી ગાય ન મળે તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. ગાય માટે તાજી રોટલી બનાવવી જોઈએ, અને જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો એવો પ્રયાસ કરો કે એ રોટલી ગાયને તરત જ ખવડાવી દેવી. કદાચ તમે એ રોટલીને રાખી મૂકશો અને બીજા દિવસે ગાયને ખવડાવી દેશો તો પણ એ રોટલી વાસી થઈ ગઈ હશે. અને એવું માનવામાં આવે છે કે ગાયને ક્યારે પણ વાસી રોટલી ન આપવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે, અને તમારા કોઈ પણ કામ થવાના હશે એ કામ અટકી જશે, તેમજ અધૂરા રહેશે, અને અધૂરા રહેલા કામોના લીધે તમારા ઘરમાં હંમેશા માટે ગરીબી અને દરિદ્રતા રહેશે. તેમજ સડેલી વસ્તુઓ પણ ગાયને ન ખવડાવવી જોઈએ. ઘરમાં કોઈ પણ ફળ અથવા શાકભાજી હોય અને એ સડી ગયા હોય તો ઘણા લોકો આવા સડી ગયેલા ફળો ગાયને ખવડાવે છે, પરંતુ સડી ગયેલું શાકભાજી અથવા ફળો ગાયને ન ખવડાવવા જોઈએ. જો તમે પણ આવું કરતા હો તો તમે પાપના ભાગીદાર બનો છો. એટલે સડી ગયેલી વસ્તુઓ કચરામાં ફેંકી દેવી જોઈએ, પરંતુ ગાયને ન ખવડાવવી જોઈએ. તેમજ લોટના 11 કોળિયા બનાવીને એની ઉપર હળદર લગાવી અને ત્યારબાદ ગાયને ખવડાવી દો. દરેક કોળિયાને ખવડાવતા સમયે ગાયના શિંગડા, પીઠ અને મસ્તક ઉપર હાથ ફેરવો, તેમજ ગાય માતાના ચરણનો સ્પર્શ કરો. આવું કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થવા લાગશે, તેમજ તમારા અટકેલા દરેક કાર્યો પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. રોજ સવારે ગાય માતાની 7 વાર પરિક્રમા કરવી જોઈએ. આવું કરવાથી
33 કરોડ દેવી દેવતાઓની પરિક્રમા કરવાનું પૂર્ણ પ્રાપ્ત થશે. અને તમે જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે રોટલી ઉપર થોડી હળદર અથવા તો ગોળ જરૂર રાખવો જોઈએ. ગાયને ક્યારે પણ સૂકી રોટલી ન ખવડાવો. રોટલી ઉપર કંઈક ને કંઈક રાખીને ખવડાવવું જોઈએ. આટલું કરવા માત્રથી તમારા જીવનના તમામ દુઃખો સમાપ્ત થઈ જશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.